ઓમ નમો નારાયણ, જય સિયારામ। મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી, સુરતથી। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક દુઃખદ ઘટના પુણા ગામ સુરત ખાતે નિકિતા ગોસ્વામી નામે દીકરી કે જે સગર્ભા હતા અને 8મા મહિને ડિલિવરી સમયે બે બાળકોને ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો અને પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટરોની બેદરકારીના કારણે એમનું મૃત્યુ થયું। ખરેખર પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે, પણ સાચી શાંતિ અને શ્રદ્ધાંજલિ આપણે ત્યારે જ આપી કહેવાશે જ્યારે એમને યોગ્ય ન્યાય મળે। સાધુ સમાજની આ દીકરી તો જતી રહી છે, પણ અન્ય સમાજની કોઈ પણ દીકરી સાથે આવી ઘટના ન ઘટે એના માટે કડક પગલાં લેવા માટે અને આવેદન આપવા માટે માનનીય મહોદય કલેક્ટર શ્રી સુરતને આવતીકાલે એટલે કે 5/12/2025 શુક્રવાર બપોરે 12 કલાકે કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સાધુ સમાજ કલેક્ટર મહોદયને આવેદનપત્ર આપવા માટે જવાનો છે। સમાજની આ દીકરીને ન્યાય મળે એના અનુસંધાને ભાઈઓ બહેનો તમામને હું વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આવતીકાલે આપણે સૌ કોઈ આ દીકરીને ન્યાય મળે અને આવનારા સમયની અંદર કોઈ પણ સમાજની દીકરી સાથે આવી રીતે ન બને એના માટે સરકાર કડક પગલાં લે એના અનુસંધાને આવતીકાલે આપણે સૌ કોઈ બપોરે 12 વાગે કલેક્ટર કચેરી સુરત ભેગા થઈએ। જય સિયારામ, ઓમ નમો નારાયણ। બોલાવો